જય માતાજી. મિત્રો, ગ્રહ નક્ષત્ર આ બધા હોય. આપણે કોઈક સમજીએ, કોઈક જ્યોતિષ પાસે પૂછીએ, પંડિત કને. હવે તો ઘરો ઘર ડાયરી હોય એમ હોય બધા ગ્રહો નક્ષત્રો. એક વિછુડો આવે, વિછુડો. એ વિછુડો બેસી જાય તો એમાંય અમારે થડ પાર્કરવાળા વિછોડે મેં કોઈ કોમરી શરૂઆત ન કરવી, નવાય કોમરી હક પણ હોતરો લગ્ન પ્રસંગી તો ન જ થાય. પણ કોઈ મકોનરો પાયો છે કે બીજો કોઈ કોમ કથે ગામત્રે જાઓ તો વિછુડો જોવે. 1971માં મારે ગામ ચૂડીએરા 3 જણા, ત્રણેય યુવાન વયરા, અને બેઠો બેઠો વાત નીહરી. કોકે કીધું એટલે હમણાં અમારે રહેવા દો 3 દી, આ વિછુડો છે. હવે આ ત્રણેય જણે કીધું કે ભાઈ વિછુડો ને એવો કોઈ હોતોય નથી, આ બધો વેમ છે. અને અમુકે કીધું ભાઈ વિછુડો જોવો પડે. તો આ 3 જણા આપણે નથી જોવો. તે જે સમજતા હતી એને પૂછ્યું કે નડે કંઈ વધારે ક્યારે? તો કે કોંટે હવે ત્યાં ઘણો નડે. હવે ત્રીજે દી કે અઢી દી બીજે દી કોંટે હોય. 3 જણે નીકળ્યા. વિચાર કર્યો કે કારણ કે ભારતરે ફોજો તો કબજે કરીને બેઠે તો આપણો ઇલાકો. તે નગર આહે પાહેમાં એક હોંઠ પકડી, ચોરી કરીને હિન્દુસ્તાનમાં વેચવી. હોંઠ પકડી ચડ્યા માથે. હવે હોંઠે વિચાર કર્યો, હોંઠ હુવાવડી હતી, તોડિયો ઘરે હતો, બજારી એકલી ચરવા આવી હતી. હોંઠ વિચાર કર્યો કે આ જમ જેવા મને લઈને કે થઈ જશે ને મારે ટોડિયો ઘરે. તો પહેલાં થયો ને વિશ્વાસ મળ્યો બરાબર રા. હવે બે ચડ્યા માથે ને ભાઈ મડી દોડવાને, જે બાજુ વળવી એ પાય વળે, જે તું ઊભી રાખવી હોય તો ઊભી રહે. એ કીધું લેર લાગી ગઈ. તેથી સસ્તાઈ 1000-1500 વેચશો આપે. એ દોડતા આવે, હોંઠ દોડી આવી બરોબર 2-3 ગૌ આવી. ત્યાં હોંઠે ઓચીથી ગુલોટ ખાતીને વળી પાછી. પણ પછી તો ભાઈ બમણે વેગું ઉપડી. હવે એ 2 જણા માથે, હોંઠે મોરડી હતી, કોઈ તરતો વિતર હતા નહીં. હવે દીકરી એવી સ્પીડમાં પડવો કમ કરીને. પણ વળી વિચાર કર્યો પડશો હેઠા નહીં પડો તો ઘરે જશો તો ગરદણી મારશે. પડ્યા 2 હેઠા. એક જણો ત્રેંડેમાં ઉતરી ગયો. અને આ 2 જણા, એક તો રોકાઈ ગયો, ગયો નહોતો વ્યવસ્થા, રોટી પોણેરીમાં હતો. 2 આયા અધમુઆ ઘાયલ થયેલ. એટલે જે વ્યવસ્થામાં રોકાયેલું હોય કીધું માલ કે, તો કે માલ તો ઘોડી ગયો, પણ એ ત્રેંડેમાં ભંગાઈ ગયો ને બકરે ખાલો બાલો પહેરાવો કોંક ઠીક થઈ. તે મિત્રો અમે હજી સુધી એ વાત સાંભળે ને વિછુડો છે એવું કોઈક કહે ને કે વિછુડો છે, તે મને એ અમારે ગામડા 3 પરાક્રમી યાદ આવે. તો મિત્રો તમે પણ વિછુડો ને આ બધા ગ્રહ નક્ષત્ર, વિછુડો છે, જોગણી છે, દશાસુળ છે, જોતા હશો, જોવો છો તો કેવા અનુભવ એના વિશે કે તો તમે જાણો છો, જરા કોમેન્ટ કર્યા, શેર કર્યા. જય માતાજી.